ફિટ થઈ ગયું છે। હવે આપણે એક આને ખોલી લેવી, કેમ કે આપણે પાઇપ અહીંયા જોડવાનો છે। ને આને આપણે ફિટ કરી દઈશું। તમારે ચેક કરવું હોય તો તમારે પૈસા તમારી પાસે વાડીવાળા હશે એની પાસે હશે, ટેસ્ટ કરી લેવાનું કે પાણી કેટલું આઘું ધકેલે એટલે અધર કેટલું તાકાતથી ઉગાડે, એવું તમારે જોવું હોય તો પંપથી પહેલાં ટેસ્ટ કરી લેજો। કેમ કે અમે તો આમાં ઓરિજિનલ જ વિડીયો બનાવી છે, તો તમને કોઈને એવો શક પડતો હોય કે એટલું બધું પ્રેશર ન કરે તો તમારે ટેસ્ટિંગ કરી લેવું। આ મોટરને જે બારી કાઢી નથી પાણીમાં ડૂબાડ્યા પછી જોઈ લો આ પાણી કેટલું કાઢે છે, એટલું ને એટલું જ કાઢે। હવે આપણે પ્રેશર ટેસ્ટ કરવી કેટલું આપે છે, તમને કાંટો બતાતો હોય છે 0 એ છે, અને હવે આપણે બંધ કરવી એટલે કાંટો ભાગશે। તમે જોઈ શકો આ આપણે ટપકમાં આવે એનાથી નહીં એવી કાંટો છે, જો કાંટો પાછો ભટકાઈ જાય છે, એટલું પાણી પ્રેશર આપે છે તોય પાણી નીકળે છે, એટલો દાબ આપ્યો તોય। તમે જુઓ આ 1000 ફૂટથી પાણી કાઢી શકે એટલું આનામાં બળ છે, પણ બેટરીના પાવરથી બહાર નહીં નીકળે। આપણે એનો વિડીયો બીજો બનાવીશું, તમને આનો અનુભવ થઈ ગયો છે કે પાણીના ટાંકામાં પાણી કાઢવું હોય તો 10 ફૂટ 20 ફૂટ હોય તો બેટરી હોય અને પાણી કાઢવું હોય તો નીકળી જાય, અને ઝાઝી ઘણી હાંકવું હોય તો આપણે પગનું દોરડું એક લેવાનું છે ચાર્જર। આપણે પગનું ચાર્જર આપણે બેટરીની હારે ચાલુ પાવર રાખવાનો, લાઇટ હોય ત્યાં લગી ચાર્જિંગ ઘટે ઓછું, અને ચાર્જિંગ થઈ જાય એટલે બેટરી ઉતરે નહીં। આપણે ઝાઝી ઘણી હાંકવાનું હોય તો આપણે આનો ભેગો ઉપયોગ કરવાનો, અને આ નો ચાર્જિંગ ચડાવી શકે તો આપણે એક કોયલ લેવાની છે। કોયલ હોય આ કોયલ છે 12 14 આવે 12 16 આવે 12 16 ની લઈ લેવાની છે, અને આવી રીતે ડાયપ લગાવવાના છે અને કેપેસિટર અને બેટરીની હારે છેડા દેવાડી દેવાના। અને ન આવડતો હોય તો આપણે ટેપ ટીવી રેડિયા આમાં કરતા હોય એની પાસે જાઓ એટલે તમને આનું બધું સેટિંગ કરી દેશે, એટલે તમારે હાલ્યા જ કરે, કાંઈ વાંધો જ ન આવે અને ખોટું વેરાટિંગ નહીં। તમે મારો વિડીયો જોયો હશે તો તમને ગમતો હશે તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવું બનાવવું હોય તો બનાવજો, અને અનુભવ ન થાય તો ફોન કરજો, અને તમારે કરવું હોય તો જ ફોન કરજો, ખોટા ડિસ્ટર્બ ન કરતા। કેમ કે અમારે આ દુકાને કામ ખૂટતું ન હોય અને તમે અમને ફોન કરો, અને કોઈ તમારે નવીન પ્લાન કરવો હોય તો અમે એક દિવસના 1000 રૂપિયા ચાર્જ લેવી છીએ। તમે બહાર ગામ ગમે ત્યાં લઈ જાઓ અને પેટ્રોલના પૈસા અલગથી લઈશું। તમારે કોઈ પણ ધારમાં ક્યાંય પણ આવી રીતે બનાવટી કરવી હોય તોય અમે આવશું, તમારી ફી ઓછી નહીં થાય।